નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ। વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ત્યારે વરસાદ ખેંચાતા મોંઘા ભાવના બિયારણ લાવી ખેડૂતો ખેતી કરી, પરંતુ વરસાદે હાથતાળી આપી દીધી છે। વડગામ તાલુકાના સમગ્ર વિસ્તારના ખેડૂતો ત્રણેય સિઝનના પાકનું વાવેતર કરી ઉત્પાદન મેળવતા હોય છે, પરંતુ ખેડૂતો ઉપર વરસાદ જાણે રૂઠ્યો હોય એવું લાગી રહ્યું છે। ગત જૂન જુલાઈ મહિનામાં પહેલા સારા વરસાદ બાદ ખેડૂતોએ નવી આશાઓ સાથે વાવણી કરી, પાક વાવ્યો અને મહામૂલો પાક ખેતરમાં વાવ્યા બાદ ઉગી નીકળ્યો, પરંતુ જૂન મહિનામાં પડેલા વરસાદ પછી સમગ્ર ઓગસ્ટ મહિનો કાળો ધોર નીકળ્યો। મહિનો વરસાદ ખેંચાતા ખેતરમાં વાવેલા પાકો હાલમાં સુકાઈ રહ્યા છે, એને નુકસાનના ખેતરો તોડાઈ રહ્યા છે। એથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। મહામૂલ પાક અને મોંઘીદાટ દવાઓ, ખાતર વગેરે નાખ્યા બાદ પાકને વરસાદની ખરી જરૂરિયાત ટાણે આખો ઓગસ્ટ મહિનો સાવ કોરોધારક રહ્યો હતો। ત્યારે બાજરી, જુવાર, શાકભાજી સહિતના ચોમાસુ ખરીફ પાકો મુરઝાઈ રહ્યા છે। અગાઉ ખેડૂતોએ વડગામ તાલુકાના કર્માવત અને પાલનપુર તાલુકાના મલાણા તળાવ પર આંદોલન કર્યા હતા, પરંતુ પાણીની સમસ્યા હજુ ઠેરની ઠેર છે। ખેડૂતોના હિત માટે વધુ 2 કલાક વીજળી આપવાનો નિર્ણય તો કરાયો છે, પરંતુ સાથે પાણી આપવાની વ્યવસ્થા કરાઈ નથી। ત્યારે ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર ખેડૂતો માટે પહેલા સિંચાઈનું પાણી પૂરું પાડે અને વીજળી આપે। વડગામ, પાલનપુર, અમીરગઢ, દાતા સહિતના વિસ્તારોમાં પાણીના તળિયા નીચા ઉતરી ગયા છે। ત્યારે કેનાલમાં પાણી નથી તો મોટાભાગના જળાશયો અને તળાવ પણ ખાલીખમ છે। ખેડૂતોને રાહત મળે એ માટે સરકારે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો, પરંતુ ખેડૂતોના મતે પાણી વગર વીજળી આપવાની વાત નકામી છે, કારણ કે પાણીના તળ નીચા જવાથી પાણી આવતું નથી। ઉલટાનું 2 કલાક વધુ વીજળી મળવાથી વીજળીનું વધારાનું બિલ આવશે અને વીજળી કોઈ કામમાં આવવાની નથી। બનાસકાંઠા જિલ્લામાં આજે છેલ્લા 1 મહિનાથી વરસાદ ખેંચાતા સમગ્ર ખેડૂતોના માથે વાદળો ઘેરાયા છે। જૂન મહિનામાં સારો વરસાદ થતાં ખેડૂતોએ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્સાહથી ઘણું બધું વાવેતર કરી દીધું। એમને નવી આશાઓ બંધાવી કે આ વર્ષે વરસ સરસ જશે અને ઉત્પાદન ઘણું બધું મળશે, પણ એમની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું, કારણ કે છેલ્લો ઓગસ્ટ મહિનો આખો મહિનો જતો રહ્યો છતાં પણ એક પણ ટીપું વરસાદ પડ્યો નથી અને કોરો ધાકોર રહેતા આજે ખેડૂતને એટલી બધી ચિંતા સતાવી રહી છે કે પોતાના મહામૂલો પાક બચાવવા માટે શું કરી શકે। અને એ પાક જેમ કે ઘઉં છે, બાજરી છે, મગફળી છે, એ દિવેલા છે, આ બધો જ જે પાક છે એ પાક આજે નિષ્ફળતાના આરે છે। એને મોંઘીદાટ દવાઓ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વાપર્યા અને છતાં એમાં પરિણામ શૂન્ય મળવા જઈ રહ્યું છે। ત્યારે ખેડૂત ખૂબ હતાશ થઈ ગયો છે। તો આ આપણે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ જે આફત છે એ ખેડૂતોને ઉગારી શકે અને નવો વરસાદ આવે એવી કંઈક આશા બંધાય તો ખેડૂતો પોતાનો પાક બચાવી શકે તેમ છે। હવે એમને પશુપાલનની પણ ચિંતા સતત સતાવી રહી છે કે કારણ કે હવે જે કંઈ લીલો ઘાસચારો હતો એ સંપૂર્ણપણે એ પોતે પૂરો કરી નાખ્યો છે। હવે સૂકો ઘાસચારો છે નહીં। હવે ખેડૂતને પોતાના જે ઢોર ઢોખર છે કેવી રીતે જીવાડવા એક પણ પ્રશ્ન છે। તો આપણી આ સમગ્ર ખેડૂતોની ચિંતા સરકાર પણ થોડી કરે અને સરકાર પણ કંઈક આમના પ્રોત્સાહિત રૂપે ઘાસચારો આપી અને આ ખેડૂતોને બચાવી શકે એવા કંઈ પ્રયત્નો કરે, અથવા તો કંઈ પણ પાણીની વ્યવસ્થા કરી આપે એવું અમારો ખેડૂત જગત ઈચ્છી રહ્યો છે। વડગામ તાલુકો અને ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી વરસાદ ન પડવાથી આજે જગતનો તાત ખેડૂત ખૂબ જ ચિંતિત છે, જેના કારણે ખેડૂતોએ સારા વરસાદ પહેલાં થતો સારા એવા પાકોનું વાવેતર કર્યું હતું, મોંઘા બિયારણો અને દવાઓ બધું લાવી અને પાકની વાવણી કરેલી હતી, જેથી પાકની વાવણી કરતો છેલ્લા 1 મહિનાથી વરસાદ ન થતો ખેડૂતોનો મહામૂલો પાક આજે સુકાઈ રહ્યો છે, જેનાથી ખેડૂતોને ખૂબ જ મોટું પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। જેથી સરકાર દ્વારા આવા ખેડૂતોને પ્રોત્સાહિત રૂપે કોઈ સરકારની સહાય મળવામાં આવે અને ખેડૂતોને જે પશુપાલન સાથે જે ખેડૂત જોડાયેલા છે એમને ઘાસચારાનો ડેપો ચાલુ કરવામાં આવે। બનાસકાંઠા જિલ્લામાં એમાં વડગામ તાલુકામાં પાણીની ખૂબ જ અછત છે, જે નર્મદા જેવી મુખ્ય કેનાલોનું પાણી વડગામ તાલુકાને મળી શકતું નથી, જેથી ખેડૂતોના પાણીના તળ પણ ખૂબ ઊંડા ગયેલા છે। જેથી વડગામ તાલુકામાં ઘાસ ડેપો સસ્તા ભાવે ખેડૂતોને જો સરકાર ચાલુ કરે તો એમના પશુધન અને એમના પોતાનું ગુજરાન ચલાવી શકે। જેથી અમારા ખેડૂતો વતી સરકારને વિનંતી છે કે આ જે ખેડૂત છે એમના માટે ગેસ ડેપો ચાલુ કરવામાં આવે।